નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 22ના પત્રોનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. પત્રાંક 82 સુધી સ્વાધ્યાય થયો છે. આજે આ 22મા વર્ષનો છેલ્લો પત્ર 83 એનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. પાના નંબર 198, પત્રાંક 83મો પત્ર મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી ઉપર લખાયો છે. તિથિ આમાં લખી નથી. વિક્રમ સંવંત 1945. ગોપાલદેવ લખે છે, અત્ર કુશળતા છે, આપના તરફની ઈચ્છું છું, એટલે કે આપના તરફ પણ કુશળતા ઈચ્છું છું. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું. તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ તે પત્ર આ છે. એમણે કંઈક જિજ્ઞાસા બતાવી હશે સમજવા માટેની, તો એના પ્રત્યુત્તર રૂપે કૃપાળુદેવે આ પત્ર લખ્યો છે. કૃપાળુદેવ લખે છે કે આ પત્રમાં ગૃહાશ્રમ સંબંધી મારા કેટલાક વિચારો આપની સમીપ મૂકું છું. એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે કોઈ પણ પ્રકારના ઉત્તમ કામમાં, ઉત્તમ ક્રમમાં, ઉત્તમ કાર્યમાં, જે કહો તે ઉત્તમ ક્રમ અહીંયા લખ્યો છે, તો એટલે આગળ જેમાં વધવાનું છે પરમાર્થના માર્ગે એના ક્રમમાં, તો એવા ઉત્તમ ક્રમમાં આપનું જીવન વલણ થાય, આપનું વલણ એ તરફ થાય, આપનું જીવન એ રીતે જીવાય, એ માટે આ પત્ર હું લખું છું. અને પહેલા એ વાત લખી કે આ પત્રમાં ગૃહ આશ્રમ સંબંધી મારા કેટલાક વિચારો આપની સમીપ મૂકું છું. એટલા માટે કે પોતે પણ ગૃહસ્થાશ્રમમાં છે અને સામે છે એ પણ ગૃહસ્થાશ્રમમાં છે, અને એમાં રહી અને કેવી રીતે ઉત્તમ જીવન જીવાય અને સાચું પરમાર્થે જીવવાનું લક્ષ્ય થાય, એટલે કે છે કે ઉત્તમ ક્રમમાં આપનું જીવન વલણ થાય એ માટે આ પત્ર લખું છું. અને તે ક્રમ જ્યારથી આરંભવો જોઈએ તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે. એટલે કે આપને અત્યારે એ જ ચાલી રહ્યું છે. આપ ધર્મ માર્ગમાં અત્યારે પદાર્પણ કરી રહ્યા છો, એટલે અત્યારથી જ જ્યાંથી આરંભ કર્યો છે એ તરફ, તો અત્યારથી જ એની જરૂર છે. એટલે આ પત્ર લખું છું. એટલે તે ક્રમ જણાવવાનો ઉચિત સમય છે. એટલે અત્યારે આ સમય ઉચિત સમય છે કે જ્યારે તમે શરૂઆત કરી છે ધર્મની ત્યારે, અને તેમ જણાવેલા ક્રમના વિચારો ઘણા સાંસ્કારિક હોઈને પત્ર વાટે નીકળ્યા છે. આ જે કાંઈ મેં વિચારો અહીંયા લખ્યા છે
એ વિચારો મને અંદરમાં ચાલતા હતા અને હવે અહીંયા હું પત્ર રૂપે તમને પ્રદર્શિત કરું છું અને એ દ્વારા પરમાર્થે આપને જે કંઈ જે જિજ્ઞાસા બતાવી છે એ શું સમાધાન થશે એ પ્રાપ્ત થશે. આપને તેમજ કોઈ પણ આત્મ ઉન્નતિ વા પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને તે ખચિત વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે. ખચિત એટલે અવશ્ય, ખરેખર એ આ જે કંઈ લખ્યું છે એ ઉપયોગી થઈ પડશે આપને પણ અને એ સિવાય બીજા પણ જે આત્માની ઉન્નતિ ને ઈચ્છે છે એમને પણ આ ઉપયોગી થઈ પડશે. અથવા તો પ્રશસ્ત ક્રમને ઈચ્છનાર. પ્રશસ્ત ક્રમનો અર્થ અહીંયા એ છે કે ઉત્તર પરમાર્થમાં વૃદ્ધિ કરવી એવો પ્રશસ્ત ક્રમ. અહીંયા શુભભાવની વાત નથી એટલે પ્રશસ્ત ક્રમ લીધો છે ને ઈચ્છનારને તે અવશ્ય ખરેખર વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે. આ રીતે પહેલા તો આ પત્રનો ઉપોદ્ઘાત એમણે કરી દીધો અને હવે પત્રની મૂળ વાત કૃપાળુદેવ લખે છે. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, તમારી સમીપ આ સઘળું શું છે, તમને પ્રતીતિ છે, તમે વિનાશી અવિનાશી વા કોઈ ત્રિરાશી છો, એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. જો અહીંયા પહેલી વાત એ કે તત્વજ્ઞાન જે છે એટલે ખૂબ ગંભીર બતાવવું છે એટલે એમ કહ્યું કે તત્વજ્ઞાનની ઊંડી ગુફા સાથે એને સરખાવ્યું છે એટલે એ રૂપક છે, ખરેખર કાંઈ ઊંડી ગુફા નથી, પણ તત્વજ્ઞાન ગહન છે, ઘેરું છે, એ કંઈ છીછરું નથી. તો એવા તત્વજ્ઞાન નું દર્શન કરવાની વાત છે. એટલે તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે હવે નેપથ્યમાંથી એટલે સામાન્ય રીતે જે નાટક ભજવાતું હોય તો એમાં પાછળ પડદાની પાછળથી જે અવાજ મૂકવામાં આવતા હોય એટલે કોઈ બે વ્યક્તિના ડાયલોગ નહીં પરંતુ જે એવી કોઈક વાત હોય એ નેપથ્યમાંથી મૂકવામાં આવતી હોય. જેમ કે કોઈક પ્રકારે એમાં નાટકમાં આવતી કોઈ આકાશવાણી કે કોઈ વિશિષ્ટ વાત કે કોઈક એવું જે હોય એ નેપથ્યમાંથી આવે. તો એવી રીતે અહીંયા લેવું છે કે આ જે કંઈ વાત જે છે તમે તત્વજ્ઞાનની વાત કરો તો એ સંબંધી તમને અંદરમાંથી કાંઈક એવા પ્રશ્નો ઉઠશે એમ કહેવાનો આશય છે જે મહત્વના હશે. અને એમાં એમ કહ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, એટલે એના ઉત્તર આપણે જો વિચાર કરીએ જેને કાંઈક આત્માની રુચિ થઈ છે, જેને શાસ્ત્ર અભ્યાસ કર્યો છે એવા જીવો વિચાર કરે તો એમ જ વિચાર કરે ને કે હું કોણ છું, તો હું આત્મા છું, શુદ્ધ આત્મા છું. અને કૃપાળુદેવે તો કાવ્યમાં પણ એ વાત લખી છે ને કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. તો અહીંયા એ પ્રશ્નો એ જ રીતે લીધા છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, હું શુદ્ધ આત્મા છું, હું ક્યાંયથી આવ્યો નથી, હું છું. કેમ આવ્યા છો તો અત્યારે વર્તમાન પર્યાયમાં આ સંસાર પર્યાયની અંદર છું તો એ પૂર્વે કરેલા ભાવને કારણે એવા કર્મબંધને કારણે આ સંસાર પર્યાયમાં છું. તમારી સમીપ આ સઘળું શું છે તો કે કર્મના ઉદયને કારણે એ સંયોગો છે અને સંયોગો રૂપે વસ્તુઓ પદાર્થો છે અને શરીર છે, આ બધું સમીપ છે. તમને પ્રતીતિ છે એટલે કે તમને તમારી પોતાની શ્રદ્ધા છે. તમે જેમ કહો છો કે હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, તો તમને એવી તમારી શ્રદ્ધા છે. તમે વિનાશી અવિનાશી વા કોઈ ત્રિરાશી છો, વિનાશી છો કે અવિનાશી છો કે પછી કોઈ ત્રિરાશી એટલે કે વિનાશી અને અવિનાશી બંને ભેગા થઈ અને સાથે કોઈક ત્રીજી વસ્તુ રહી હોય તો એવી રીતે ત્રિરાશી એટલે કે એમાં શરીર સહિત તમે જો હો તો એમ કહેવાય કે ત્રિરાશી. શરીર સહિત પોતાને માનતા હોય ને આત્મા અને શરીર, તો આત્મા છે, પછી એના પરિણામ પર્યાય છે અને શરીર છે, એમ ત્રિરાશી. તો એટલે તમે શું છો એમ
તમે વિનાશી છો? ના, હું વિનાશી નથી, અવિનાશી છું. અને પછી કહે છે કે એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. એટલે આ પ્રશ્નો જ્યારે ઉઠશે અને એ પ્રશ્નોના તમે ઉત્તર એને સમજી અને જ્યારે શોધશો એટલે તમારા અંતરની અંદર આખી વાત પરમાર્થની આવી જશે. એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. એટલે બીજી કોઈ વાત તમને યાદ પણ નહીં આવે, બીજા વિચારો તમારા આપોઆપ ચાલ્યા જશે. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે. એટલે આ પ્રશ્ન અને એ પ્રશ્નના સાચા ઉત્તર સમ્યક પ્રકારે એની વિચારણા કરવામાં આવે તો એ વિચારોથી સિદ્ધિ છે. શેની સિદ્ધિ છે? તો કે સાચા સુખની સિદ્ધિ છે, સાચા સુખની પ્રાપ્તિ થાય છે. એ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે. એ જ વિચારોના મનનથી અનંતકાળનું મૂંઝવણ ટળવાનું છે. એટલે મૂંઝવણ અનંતકાળની જે ચાલી રહી છે, અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે જે છે એ બધું ટળશે. એના વિચાર કરવાથી, એને સાચા ઉત્તર પ્રમાણે વર્તવાથી. એ રીતે આખા પુરુષાર્થની વાત અહીંયા તો કરી દીધી છે. અને વળી કહે છે કે તથાપી તે સર્વને માટે નથી, બધાને માટે આ નથી. એનું કારણ પણ આપે છે કેમ બધાને માટે નથી. તો કહે છે કે વાસ્તવિક દ્રષ્ટિથી જોતા તેને છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે. આ પ્રશ્નો અને એના પ્રશ્નોના સાચા સમ્યક ઉત્તરો અને એનું જ ચિંતન મનન વગેરે કરી અને એનો સ્વીકાર થવો એવું કરવા વાળા બહુ ઓછા જીવો હોય છે. કાળ ફરી ગયો છે, કેમ કે પંચમ કાળને વિશે હવે ભગવાનના તો વિરહ પડ્યા અને એમની વાણીને સમજવા વાળા જીવો પણ બહુ ઓછા છે. એટલે એટલા સુધી બધા પહોંચતા નથી. એ વસ્તુનો અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતા, એટલે અધીરાઈથી આ જે પ્રશ્નો ઉઠે એનો ઉત્તર મેળવવામાં આવે અથવા તો માન્યતા કંઈક કરવામાં આવે કે કેમ કરીને મને સુખની પ્રાપ્તિ થાય, એમ કરીને ગમે તે રીતે એનો વિચાર કરવામાં આવે, અથવા તો અશોચતાથી એટલે કે જે શુદ્ધિપૂર્વક થવું જોઈએ એ શુદ્ધિપૂર્વક ન થાય, મલિનતાથી એના જવાબો માનવામાં આવ્યા હોય તો કે છે કે અધીરાઈ અથવા અશોચતાથી અંત લેવા જતા ઝેર નીકળે છે. પછી તો ઝેર નીકળે એટલે કે પાપના બંધ પણ પડે, ગમે તે પ્રકારે એના ઉત્તરો તમે માનો તો. અને ભાગ્યહીન, અપાત્ર બંને લોકથી ભ્રષ્ટ થાય છે. અને એવા જે પોતાની મતિ કલ્પનાથી એના ઉત્તરો એવી રીતે આપે તો એવા એ ભાગ્યહીન એ અપાત્ર જીવો છે એ આ લોકમાં પણ ભ્રષ્ટ છે અને પછી પરલોકમાં પણ એ ભ્રષ્ટ થયેલા એ દુઃખી થાય છે. એટલા માટે અમુક સંતોને અપવાદ રૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. કેટલાક સંતોની તો એવી દશા હોય છે એટલે એમને તો આ સહેલું છે, પણ એ અપવાદ છે. પરંતુ બાકી બીજા બધાને તો એને માટે ઘણો અભ્યાસ કરવો પડે પહેલા, અને પછી જ આ પ્રશ્નોના ઉત્તરો ઉપર ચિંતન કરી અને આગળ વધે. એટલે આ ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા, તત્વ ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. કદાપી તે ગુફા દર્શનની તેની ઈચ્છા ન હોય તો પણ પોતાના આ ભવના સુખને અર્થે પણ જન્મ્યા તથા મુવાની વચ્ચેનો ભાગ, જન્મથી મરણ વચ્ચેનો જે ભાગ છે તે કોઈ રીતે ગાળવા માટે પણ, એટલે સારી રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખરેખર જરૂર છે, ખચિત જરૂર છે.
એ કથન અનુભવ ગમે છે. આ જે અમે કહ્યું એ અનુભવ ગમે છે કે તમારે એટલું પરમાર્થી ભવિષ્યનું સુખ ને એ બધાનો વિચાર ન હોય તો પણ આ જન્મથી મરણ સુધીમાં આ ભાવમાં પણ તમને શાંતિથી જીવન જીવવા માટે એવા અભ્યાસની જરૂર તો છે. ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે. તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. તેની ઉપર એટલે આ તત્વજ્ઞાનની વાત લીધી તો એ તત્વ ઉપર વધારેમાં વધારે અધિક મનન કર્યું છે. ખૂબ મનન કર્યું છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બંધાયા છે. એટલે અનેક પ્રકારે એવો પુરુષાર્થ એમને કર્યો છે પોતાની રીતે. તે મહાત્મા જયવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર હો. તે આ તત્વજ્ઞાનની ઊંડી ગુફામાંથી પોતે તત્વને પામ્યા અને આવ્યા બાદ સુખને પ્રાપ્ત કર્યું છે એવા મહાત્માઓને નમસ્કાર કર્યા છે. હવે આગળ કહે છે કે આપણે થોડી વાર તત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ. આપણે થોડી વાર તત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી એને ભૂલી અને આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, એમાં પ્રયત્નશીલ છીએ. તો તે સમયમાં જણાવી જવું યોગ્ય જ છે કે પૂર્ણ આહલાદકર જેને માન્યું છે, પરમ સુખકર, હિતકર અને હૃદયમય જેને માનેલ છે તેમ છે, અનુભવ ગમ્ય છે, તે તો તે જ ગુફાનો નિવાસ છે. એટલે કદાચ આ તત્વજ્ઞાનની ઊંડી વાત ને જરાક બાજુ પર રાખી અને બીજી રીતે કઈ વિચાર કરતા હોય તો કે છે કે એવા સત્પુરુષોએ આર્યોએ જે બોધ આપ્યો છે તો એમાં આ જ વાત કરવામાં આવી છે અને એમાં આને જ સુખકર, હિતકર, હૃદયમય માનેલ છે અને એ અનુભવ ગમ્ય છે. એટલે તે તો તે જ ગુફાનો નિવાસ છે. એટલે તત્વજ્ઞાનની ગુફામાં જ નિવાસ કરવો એટલે તત્વજ્ઞાનનો વિચાર કરી, ચિંતન મનન કરી અને જે તત્વ પોતે જીવ તત્વ છે એવા જીવ તત્વને વિશે સ્થિરતા કરવી, એમ ગુફાનો નિવાસ છે. અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. મહાપુરુષોએ એમ જ કહ્યું છે. અત્યારે કઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાના ચિહ્ન નથી, તો પણ એમાં આ લેખકનો પણ જય થશે એવી તેની ખચિત શુભકાંક્ષા છે. શુભ આકાંક્ષા છે એટલે લખનાર એટલે પોતાનો પણ જય થશે. આમાં અત્યારે પૂરેપૂરી વાત હજી પૂર્ણ પ્રાપ્ત થઈ હોય એવું નથી કે અત્યારે કઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાના ચિહ્ન નથી. એટલે કે એ તત્વની ગુફાની અંદર જ નિવાસ કરવાની વાત કરી, તત્વમાં જ પોતે સ્થિર થવું, આત્મતત્વમાં સ્થિર થવું. તો કે છે કે એના અત્યારે બધા ચિહ્નો નથી પોતાને હજી, તો પણ ક્રમે આગળ વધતા વધતા આ લેખકનો એટલે કૃપાળુદેવનો પોતાનો પણ જય થશે એવી એમને શુભ આકાંક્ષા છે. અને નિશ્ચયથી એ આકાંક્ષા છે. એટલે કે છે કે ખચિત શુભ આકાંક્ષા છે, ખરેખર આકાંક્ષા છે, અવશ્ય એમ થશે. અને તેમ અનુભવ ગમ્ય પણ છે, એવું જ અનુભવમાં આવી રહ્યું છે. અત્યારથી જ જો યોગ્ય રીતે તે ક્રમની પ્રાપ્તિ હોય તો આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઈચ્છા નથી. એટલે કે જો આ પ્રાપ્ત થયેલું હોય તો પછી આમાં સમય બગાડવા જેવું નથી આ પત્ર લખવામાં. પરંતુ એમ નથી. એટલે કે છે કે પરંતુ કાળની કઠિનતા છે, ભાગ્યની મંદતા છે, સંતોની કૃપા દ્રષ્ટિ ગોચર નથી. સંતોની કૃપા દ્રષ્ટિ જે છે એનો ખ્યાલ જ આવ્યો નથી. અને આ કાળ પણ એવો છે
અને એવા પુણ્ય પણ ન હોય, એટલે ભાગ્યની મંદતા છે અને સત્સંગની ખામી છે. તો ત્યાં પછી કંઈ જ કરીને વાક્ય અધૂરું મૂકી દીધું છે. તો પછી ત્યાં કંઈ જ પૂર્ણપણે પ્રાપ્ત તો ન જ હોય ને એમ. જો એવું હોત તો પછી આ પત્ર લખવાનું કઈ પ્રયોજન હોત નહીં. હવે આગળ લખે છે, તો પણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે. પોતાની વાત લખી છે, પૂર્ણતા નથી, પણ છતાંય પોતાને જે છે એ જ વાત એમણે લખી છે કે તો પણ તે ક્રમનું બીજ, એટલે કે તત્વની ઊંડી ગુફામાં, એટલે તત્વ દર્શન, એટલે આત્મદર્શન, એની વાત કરતા લખે છે કે એના ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે અને એ જ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમજ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતર શાંતિ થવાની નહોતી તે થઈ છે. કેવી રીતે થઈ છે? આ બીજ રોપાયું છે. પોતે પોતાના આત્મતત્વમાં એમાં જ નિવાસ કરશે, એટલે સ્વરૂપને વિશે એવી વિશેષ એકાગ્રતા કરશે જ, એવી વાત એમને હવે બરાબર લાગી રહી છે. અને એને કારણે જે કંઈ અનુભવ વગેરે છે એને કારણે એમને એક પ્રકારે સુખ છે અને એ સુખ કોઈ બીજા કોઈથી પણ પ્રાપ્ત ન થાય એવું છે. એટલે કે છે કે સૃષ્ટિના રાજથી, જગતનું રાજ, આખું જગત આખાનું રાજ, એનાથી જે સુખ મળવા આશા નહોતી, તેમજ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતર શાંતિ થવાની નહોતી તે થઈ છે. આ તો અત્યારે વર્તમાનમાં કૃપાળુ દેવની દશા છે. નિરંતરની ભવિષ્યકાળની ભીતિ ગઈ છે. નિરંતરની, હંમેશને માટે ભવિષ્યકાળની ચિંતા રહી નથી. ભવિષ્યકાળની ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર એને જ લઈને જીવે છે. પોતે એને જ લઈને જીવી રહ્યા છે. કોઈ એમને ભય નથી, ભીતિ નથી, કાંઈ નથી. ભવિષ્યકાળ સંબંધી પણ, પરલોક સંબંધી પણ કોઈ ભય વગેરે છે જ નહીં. કેમ કે પોતાને એ તત્વમાં એકાગ્રતા થવાની જ છે. કહે છે કે ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તો. આમ જોવા જઈએ તો બાહ્ય જીવનમાં તો કોઈ વિશેષતા તો છે નહીં. સામાન્ય બીજા ગૃહસ્થનું જીવન છે એવું જ પોતાનું છે. એટલે સાધારણ ઉપજીવનમાં પ્રવર્તો એવો આ તમારો મિત્ર એને જ લઈને જીવે છે. પોતાને એવી શાંતિ પણ છે અને હવે એ આગળ વધવાનું છે. એવા તત્વની એટલી બધી અંદરમાંથી ભાવના થઈ છે કે તત્વને વિશે સ્થિર થવાના છે. નિજ તત્વ, આત્મતત્વને વિશે વિશેષ એકાગ્રતા, રમણતા એમને થવાની જ છે. અને એટલે એ રીતે એ પોતે અંતરમાં શાંતિ સહિત જીવી રહ્યા છે. નહીં તો જીવવાની ખચિત શંકા જ હતી. એટલે ખરેખર શંકા જ હતી, નહીં તો શું જીવન જીવવું એમ શંકા હતી. હવે કહે છે કે વિશેષ શું કહેવું? આ ભ્રમણા નથી, આ ભ્રમણા નથી, વેમ નથી, ખચિત સત્ય જ છે, અવશ્ય સત્ય જ છે, ખરેખર સત્ય જ છે. આ કઈ ભ્રમણા નથી. અમે જે લખ્યું છે તે એ ત્રિકાળમાં એક જ પરમ પ્રિય અને જીવન વસ્તુની પ્રાપ્તિ, તેનું બીજારોપણ કેમ અથવા તો કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનો પ્રસંગ અહીં નથી. આ પોતાને કેવી રીતે થયું એ વાત અત્યારે અહીંયા નથી, પણ છે પોતાને જે પ્રાપ્ત થયું છે, પોતાને શાંતિ વર્તે છે અને પોતાને પોતાના આત્મતત્વમાં એમ નિવાસ થવાનો છે. આ વાત બરાબર છે. પણ કે છે કે એ બીજું કેવી રીતે રોપાયું ને કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનો પ્રસંગ અહીં નથી. એટલે એ વાત નથી. પરંતુ ખચિત એ જ મને ત્રિકાળ સંમત હો અને અવશ્ય એ જ મને ત્રણેય કાળે સંમત હો, એટલું જ કહેવાનો પ્રસંગ છે.
કારણ લેખ સમય બહુ ટૂંકો છે. એટલે કેવી રીતે બીજ રોપાયું આ તે બધું લખવાનું અહીંયા અસ્થાને છે, કેમ કે આમાં એટલું પછી વધારે લાંબુ થઈ જાય એ અપેક્ષા હશે કે સમય વધારે જાય. પણ મૂળ જે પ્રયોજન છે એ તો આ પ્રયોજન છે કે એટલે પોતાને જે આ પ્રાપ્તિ થઈ તત્વની ગુફાની અંદર નિવાસ કરવા માટેની ભાવના થઈ અને કંઈક અંશે એમને જે પ્રાપ્તિ થઈ છે તો એના વિશે કહે છે કે એના બીજ કેવી રીતે રોપાયા અને કેવી રીતે થયું એ બધી વાત તો અહીંયા કહેવાનો પ્રસંગ નથી, એટલે એ અહીંયા નથી કહી. પરંતુ ખચિત એ જ મને ત્રિકાળ સંમત હોવો, પરંતુ ખરેખર એ જ મને ત્રણેય કાળે સંમત છે. શું સંમત છે? તત્વમાં નિવાસ એ જ મને સંમત છે. પોતાનું આત્મતત્વ એમાં જ નિવાસ એ જ એમને સંમત છે. કે છે કે પરંતુ ખચિત એ જ મને ત્રિકાળ સંમત હોવો, એટલું જ કહેવાનો પ્રસંગ છે. અત્યારે તો અહીંયા એ જ વાત કરી છે. કારણ કે લેખ સમય બહુ ટૂંકો છે, એટલે આ લખાણ માટેનો સમય પણ ઓછો છે અને એટલું વધારે અહીંયા લખાણને અવકાશ નથી. એટલા માટે મને કેવી રીતે એના બીજ રોપાયા શું એ બધી વાત મેં નથી લખી. પરંતુ એ વાત નક્કી છે, નિશ્ચિત છે કે એ મને ત્રણ કાળમાં એ જ મને સંમત હોવો, કે પોતાના આત્મતત્વની અંદર એમાં નિવાસ એ જ મને સંમત હોવો. જે શરૂઆતમાં જે વાત કરી તત્વમાં નિવાસની એ આગળ કહે છે કે એ પ્રિય જીવન સર્વ પામી જાય, સર્વ એને યોગ્ય હોય, સર્વને એ પ્રિય લાગે, સર્વને એમાં રુચિ થાય, એવું ભૂતકાળે બન્યું નથી, વર્તમાન કાળે બનતું નથી અને ભવિષ્યકાળે પણ બનવું અસંભવિત છે. કે આ અમે જે વાત કરી એ બધાને એમ કે પ્રાપ્ત થઈ જાય એવું પ્રિય જીવન એ બધાને પ્રાપ્ત થઈ જાય, બધા પામી જાય, બધા એને યોગ્ય હોય, બધાને પ્રિય લાગે, એમાં રુચિ થાય, એવું ભૂતકાળમાં પણ બન્યું નથી. કેમ કે કેટલાય મહાપુરુષોએ એ વાત તો કહી છે બધાને. અનંતકાળથી આ વાત તો ચાલી આવે છે કે પોતાના સ્વરૂપને વિશે એવી એકાગ્રતા અને એમાં જ પછી સ્થિરતાની વાત તો અનંતકાળથી ચાલી જ આવે છે. અને મહાત્માઓ એ બધાએ જે એ માર્ગનું પ્રકાશિત કરી અને એ માર્ગની પ્રરૂપણા કરી છે, એ માર્ગનું નિદર્શન કર્યું છે, એ માર્ગે જવા માટેની અનુમોદના કરી છે, ઉપદેશ આપ્યો છે, માર્ગ દર્શાવ્યો છે. આ બધું છે, છતાંય કઈ બધા પામ્યા છે, બધાને ગમ્યું છે, બધાને રુચિ થઈ છે, એવું તો બન્યું નથી. તો આ વાત અત્યારે અમે તમને લખીએ છીએ એ છે તો બધાને ઉપયોગી, પરંતુ એ બધા એને પ્રાપ્ત કરે એવી એમની બધાની યોગ્યતા પણ ન હોય, બધાને પ્રિય લાગે એમ પણ ન બને, બધાને રુચિ થાય એવું પણ ન બને. અને ભૂતકાળમાં એમ જ થયું છે, વર્તમાનમાં પણ એમ જ છે. એટલે કે બધાને પ્રિય ન લાગે એમ જ અત્યારે છે અને ભવિષ્યકાળે પણ એ બધાને પ્રિય લાગે એ બનવું અસંભવિત છે. અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ છે. ત્રણેય કાળે આ જ વિચિત્રતા છે કે ભગવાન થયા, દિનેશ્વર પરમેશ્વર થયા, એમને માર્ગ આખો ગોપવ્યા વિના પ્રકાશ્યું બધું થયું, તે છતાંય બધા જીવો એ પામ્યા નહીં, બધાને એની રુચિ થઈ નહીં. એને આ જ જગતની વિચિત્રતા છે. આગળ કહે છે કે મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઈએ છીએ, તેમાં તો એ વસ્તુનો વિવેક જણાતો નથી. હવે જે મનુષ્યો રહ્યા તે સર્વ મનુષ્યોમાં પણ તેમ દેખી શકશો નહીં. બીજા પ્રાણીઓમાં તો આ ક્યાંથી આવે, પરંતુ મનુષ્યની અંદર પણ બધાને એની રુચિ થવી અને એની પ્રાપ્તિ થવી એ દેખાતું નથી. એ તમને ખ્યાલમાં આવશે. સર્વ મનુષ્યમાં પણ તેમ દેખી શકશો નહીં, બધા મનુષ્યની અંદર આવી વાત મળશે નહીં. અને પછી આગળ અધૂરું રહ્યું છે, એટલે કે કદાચ એ પત્ર એટલો વધારે પ્રાપ્ત નહીં થયો હોય, એટલે અપૂર્ણ લખી અહીંયા પૂરું થાય છે. તો આ 22મા વર્ષનો છેલ્લો પત્ર છે, એ આપણે અહીંયા પૂરો કર્યો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
અને હવે આવતા સ્વાધ્યાયથી વર્ષ 23 ના પત્રો આપણે શરૂ કરીશું.